પડે એવું નહોતું, કારણ કે હું એ બહાર ગયેલો તો હમણાં આવ્યો અને એમાં ટાઈમ બગડ્યો. તો ગાઈસ કાલે રાતે 8:30 વાગે યુટ્યુબ લાઈવ કરશું આપણે. હા, તો ગાઈસ કાલે 8:30 વાગે રાકેશ ઠાકોર વ્લોગ્સ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ આજે ખુશીનો દિવસ છે મારા માટે, કારણ કે ગાઈઝ યુટ્યુબમાં મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ગાઈઝ તમારા બધાના ફૂલ સપોર્ટથી મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. તો ગાઈઝ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો ગાઈઝ આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો ગાઈઝ ને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. હા, તો ગાઈઝ આપણે જઈએ આવું પ્રકાશ પહાણ, અને પ્રકાશ તો ઠેલું લઈને ઉપડ્યો છે વહેલા, કારણ કે આ એરંડા સોંપવા જવાનું એટલા માટે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને પ્રકાશ આપણે યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ. તો ગાઈઝ તમે બધા આટલો બધો સપોર્ટ કર્યો તો બધાને ધન્યવાદ. આવો નવો સપોર્ટ કરજો. એટલે આજે 1000 છે તો આવતા મહિને 2000 પણ હશે. એટલે સપોર્ટ કરજો. હમણાં આપણે જઈએ છીએ ખેતરમાં એરંડા સોપ. શેતાજી, એ શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સર આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબમાં. તો બધા સબસ્ક્રાઇબ ને જેને સબસ્ક્રાઇબ કર્યું એ બધાનું થેન્ક યુ. અને ના કર્યો એમ નહીં થેન્ક યુ. નહીં કર્યું એમને થેન્ક યુ, કારણ કે હું વિડીયો જોવો એટલે સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો આગળ શેર કરજો, એટલે અમારી ચેનલ આગળ હેડ. હા બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે છે ને બા આજે યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો 1000 સબસ્ક્રાઇબ થઈ ગયા. હા, 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા. અમારો વિડીયો જોયા રહેજો. અમારા વિડીયોને વાત કરજો. અમારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. ગાઈઝ નો આભાર. 1000 પૂરા થઈ ગયા છે, તમારો બધાનો આધાર. તો ફાઇનલી ગાઈઝ સવારમાં અમે નીકળી ગયા છીએ ખેતરમાં એરંડા સોંપવા. નહીં પ્રકાશ? આ તો મમ્મી પપ્પા શેધાજી પપ્પા ખેતરમાં, કારણ કે એરંડા સોંપવાના બાકી છે, ખાતર કરીને તૈયાર મૂક્યું. તો ગાઈઝ મમ્મી આવી હતી છે અને ફટોફટ આજે એરંડા સોંપી નાખીએ ને મમ્મી. અને ગાઈઝ શેધાજી આવે છે, બધા લાઈન સર આવવા રહ્યો છે એક એક. શેધાજી, મમ્મી અને પપ્પા ગાઈઝ એક પર આવે છે. પપ્પા આપણા યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા. વેરી ગુડ. તો ગાઈઝને થેન્ક યુ કહી દો. થેન્ક યુ. હા, તો ગાઈઝ એરંડા સોંપવાનું કામકાજ સારું કરી દીધું છે પ્રકાશ બધા. નહીં પ્રકાશ? તો આ સાઈડથી ચાલુ થાય છે, પેલી સાઈડ સુધી સોંપવાના છે. તો બધા મમ્મી પપ્પા શેધાજી પ્રકાશ અને ઉષા ભાભી આવ્યા એરંડા સોંપવા માટે. તો ગાઈઝ એરંડા સોંપી દઈએ અમે. તો ગાઈઝ એક ખેતરમાં એરંડા મેકી દીધા અને હું બીજા ખેતરમાં એરંડા મૂકવાનું ચાલુ કર્યું છે. પપ્પા પેલી સાઈડ જતા રહ્યા છે, મમ્મીની આ સાઈડ છે, શેધાજી શેધાજી તે ચાલુ કરો. એ ઊભા ના રહો દોડી પકડી, મોડું તો વાર થ. હા, દોડી વાળી લાઈન નહીં, મોડું તો વાર થ. તો ગાઈઝ પ્રકાશને તો પેલી સાઈડ જઈશું મૂકવા માટે. એ પાછું છેલ્લે એરંડા અને અમે આ રીતે પટી દવાય. 1 2 3 4 5 6 જણો છીએ, 3 3 6 7 જણો છીએ. તો ગાઈઝ ચલો સોંપી દઈએ. તો ગાઈઝ છેલ્લા ખેતરમાં આવીએ છીએ એરંડા સોંપવા માટે અમે, કારણ કે 2 ખેતર એરંડા મેકી દીધા અને અમે છેલ્લા ખેતરમાં આવી જઈએ. અને શેધાજીને જવાનું છે બહાર. નહીં શેધાજી, શું જવાનું છે તો બહાર જવાનું? તો કેટલી વારમાં જવો થાય? 15 મિનિટ પેલો ભાઈ લેવા આવ્યો. 15 મિનિટમાં લેવા આવશે. તો ગાઈઝ તો ગાઈઝ આ પટો તાણ શેધાજીને ઘેર જશે અને મમ્મી અને પ્રકાશ અને ઉષા ભાભી અને બધા પેલી સાઈડ છે અને પપ્પા પેલા ખૂણામાં ફરે છે. તો ગાઈઝ એરંડા તો સોંપાઈ ગયા છે બધા 3 ખેતરોમાં. તો ગાઈઝ શેધાજી અને પ્રકાશ બધા શેધાજી તો જાય છે અમુક, કારણ કે શેધાજીને બહાર જવાનું એટલા માટે. તો ગાઈઝ તો એરંડા તો સોંપાઈ ગયા છે. તો વાલોળ સોંપ્યા મમ્મી? વાલોળ શેમ? તો ફાઇનલી ગાઈઝ મગફળીવાળા ખેતરમાં આવી ગયા છું હું અને મમ્મી અને પપ્પા 2 વખત ચાલ લઈ લીધી છે. તો ગાઈઝ હું ઉપાડવા માટે આવ્યો છું. તો 2 ફેરા તો લઈ ગયો અને હજી ત્રીજો પોટલું ઉપાડવા માટે આવ્યો છું. આર્યું ઉપાડવાનું છે કે આર્યું? એ કોનું ઉપાડવાનું? અને આર્યું
ઉપલાવતા હેડો તો તેને ઉપર લેતા ચમ. તો ફાઇનલી ગાઈસ મમ્મી તો સાર લઈને ઘેર આવી જઈ. મમ્મી એ મમ્મી કેટલો પોટલો લાયા આપણે આજે? સો. તો ગાઈસ આજે 6 પોટલો લાયા છીએ કારણ કે કાલે શું છે મમ્મી? તો ગાઈસ કાલે ધરવા ટાઈમ છે એટલે મમ્મી તો કાલે સાર વાટવાની રજા હોય ને મમ્મી? 12 મહિનામાં એક દિવસ એવો એક સાર ના વાટવાની, પણ આજે વાટીને ભેગી કરી દીધી એટલે કાલે નહીં વાટો તો વધુ નહીં, ખાલી અમારે નાખવાની જ રહે. તાણ અમારે નાખવાની જ રહે તો એ વાટીને મૂકી છે એટલે. તો ફાઇનલી ગાઈસ બાએ તો ચા મૂકી દીધો છે. પી લીધો? હા. તો ગાય ચા તો મૂકી દીધો છે અને વાયકન તો ખીસ ખોલીએ ચા પીવા માટે આવી છે. પપ્પા પીધો તે? હા પી લીધો. મમ્મી તાર પીવાનું નહીં? મમ્મી ખાવાનું બનાવ ખેડો, શાક બનાવવાનું એવું બધું કરીએ. અને આવું છે આ જો કે હા આ નવા કપડામાં ખલીને માળો ઓ તો ગાય જોયે આ કપડો છે ને અહીંયા છાપરામાં સૂકવેલો હતો અને માળો બનાવ્યો છે ખિસકોલી. ઓ પ્રકાશના તો ગીઝામાં તો કેટલો બધો આળો કાઢે. એલો કોથરો કાપી કાપીને. ઓહો તો ગાય જોયે કેટલો બધો આળો કાઢ્યો છે. આળો બધો મોય ગુજામ મેલ્યો છે. તો ગાય ખલીએ એમ છે ગૂંથણ કરી હતી ગુજામાં માળો બનાવ્યો છે. હા મમ્મી ખલી એમ છે ગૂંથણ કરે તો ગાય આ ઓય લુગડો ઉકવેલો તો નહીં મરી કાઢે નહીં મમ્મી? ભાઈ મરચો બનાવો છે કતારે? મરચાં શાક બનાવી બરોબર બધો મળી નાખું. શું જીવે એ હે પ્રકાશ તો આવશે એટલે. હા પ્રકાશ તો કે આવું કર્યું છે પણ આપણે થોડું કર્યું છે. અને અંકલ પેન્ટ ખોલજી શું છે એ હવે નવું પેન્ટ છે. હા નવા પેન્ટની દશા બેસી હતી કે એ ખાલી એ તો માળામાં હોય ગુજું ફાડી નાખ્યું. હા બીજે શું નહીં ફાડી ગયા? અંદરથી પણ ફાડી નાખ્યું કે ખાલી કીધું એટલું શી આર્યું હતું? ઓહો આર્યું. તો ગાય છે ખલીએ તો હું દશા લાવીશ જોઈએ આખું ગુજું ફાડી નાખ્યું. નવું પેન્ટ હતું ગાય. આમાં માળો તો હક કર્યો પણ એ શા ફાડી નાખ્યું. હમણાં પ્રકાશ તો કે હું કર્યું તારે ખલીએ તો એ તો એમ કે આ ખલી ગયો છે. ચલો તારે હું મરચો કાઢું બરાબર મળવા માટે. તો ગાય ચલો આપણે છે ને તો ગાઈસ આપણે છે ને અત્યારે આજે મરચાનું શાક કરવાનું છે. તો ગાઈસ ટામેટો પડે છે પણ સેમ નથી એટલા માટે આજે મરચો તો ગાઈસ 500 મરચો છે તો મરચાનું શાક બનાવી આવે. તો ચલો ગાઈસ હું બધો મરચો મારે મળવાનો કારણ કે પ્રકાશ હજી આવ્યો એટલા માટે. ફાઇનલી ગાઈસ આપણે તો લીલો મરચો તો કાપી દીધો છે ને આટલો ખાલી કઢી બનાવવા માટે મૂક્યો છે. અને ગાઈસ મમ્મી જતી ભેંસ દોવા માટે. તો ચલો મમ્મી ભેંસ દોવા એટલે કે હું મરચો અંદર ઘરમાં મૂકી દઉં. તો ફાઇનલી ગાઈસ મમ્મી બનાવે છે રોટલા. મમ્મી શાક બનાવી દીધું પણ શાક શું બનાવ્યું? પણ એ શાક જ કહેવાય? એ તો મરચાથી શાક કહેવાય. મરચાનું શાક નહીં મમ્મી? તો ગાઈસ 500 મરચો મસ્ત બનાવે છે. પેલું નાખી લહણ બહણ અમે જીરું હોત તો ટોપ આવે. હા જીરું હોય ને તાન કે એના હું લેતા હોત જીરું હોત તો ખાઈએ હોત હોય એવું. લહણ ને બે રાખીએ ને હા એકદમ મળતો તો વટ લાગે. વટ લાગે કે હારો લાગે? વટ પડી જાય ખાવાનું મજા પડી જાય. તો ગાઈસ મમ્મી તો હવે રોટલા કરે છે અને મરચો તો સરસ મજાનો બનાવી નાખ્યો છે. તો ગાઈસ તવને બતાવી દઉં તપેલું શું પડી છે. તો ગાઈસ ચલો ખાતા પહેલા બતાવી દઉં. તો ગાઈસ સરસ મજાનો મરચો બનાવ્યો છે મમ્મીએ એનો પછી ખાઈએ. પપ્પા તો ન્યૂઝ જોઈ રહ્યા છે. તો ગાઈસ પ્રકાશ તો એરંડા શોપીન પ્રકાશ એ તો એરંડા શોપીન સીધા ચોકન ગયા હું બેંકમાં જતો થોડું રજીસ્ટર કરાવવાનું ખેરાલું કે સતલાશ ના ખેરાલું ખેરાલું મૂકી દો. આ તો એરંડા શોપીન સીધા ચોકન છે હજી તો નાવું એ તો નહીં નાખ કહું નાવાનો ટાઈમ હતો એટલે ફટાફટ ઉતાવળમાં નીકળી ગયો. અને મમ્મીએ તો મરચા જેવા બનાવ્યા હતા. આ તો જમવાની એ મજા આવી ગઈ. હોટલમાં એક ભાઈ બનાવી ગયો હતો ને તો જમવા તો મજા આવી ગઈ. એવું એમ
તો અત્યારે ખાવાનું છે કે નહીં ખાવાનું? ખાવા તો ખરું જ કરતા રહે. પણ મમ્મીએ મસ્ત મરચો બનાવ્યો, હું જોઈને આવ્યો. 500 ના ઉપરથી તારું ફ્રેશ થવા તે નહીં નાખે એટલે પછી ખાવા બેસીએ થોડી વાર. થાય છે એટલે દહીં નાખું. મમ્મી રોટલા કરે તો પછી ખાવા માટે બેસીએ. હા. તો કઈ પ્રકાશ તો ખેરાલુ જ હતો બેંકમાં ઇન્કોમ હતો એટલા માટે. તું તો બહાર આવીને બે નાવાનું કહેતો હતો. પાણી હજી ગરમ થાય. મમ્મી પ્રકાશને પેલું કીધું પેન્ટ વાળું. શું પેન્ટ જોજે તારું ખાલી છે પેન્ટ. આ પડ્યું એ પડીએ શું છે પેન્ટ? પેન્ટનો ખિસ્સો જોજે, એક ખિસ્સું જોજે પેન્ટનું. કીધામાં કીધું ના કે તાર કીધામાં ખાલી માળો કર્યો. ઓહો આ શું થયું છે? વળી અંદર ખલીએ માળો કર્યો તો માળો તો આટલો કાઢ્યો મેં, આટલો માળો કાઢ્યો અને પછી મમ્મીએ ઊંધું કરીને પેન્ટ જોયું ને તો ખિસ્સું તો શાપ કાપી નાખી જોઈએ. અને આ શું મૂકેલું હતું પેન્ટ? હુકવેલું હતું સાપરામાં બોલ. ઓહો નવું પેન્ટ હતું ના તો મારે. તે વળી મમ્મીને કીધું તું મેં કે મમ્મી નવું છે. પેન્ટ નતું કેટલો આયો બધો લુગડો બધા લાઈ એ બધો હતો. ઓમાં તે રીતને કાપી દો. ના પણ ઓમાં તે આટલો તો માળો કર્યો તે આટલો તો હું તો કોઈ કાપી નહીં. બીજા તો નહીં કાપ્યું પણ ગુજુ કાપ્યું છે. નવું પેન્ટ હતું. બધું અંદર હુકવેલું હતું ને તો બીજો ને હેડ ને તારા પેન્ટ નું જડ્યું છે ખિસકોલી. પણ પેન્ટમાં આપેલું તાર પપ્પા ભરાયું હા. ને કંકંજાર આટલો બધો મું કાઢ્યો તાર પપ્પાને. તો ફાઇનલી ગાઈઝ અમે તો જમવા માટે બેસી ગઈએ છીએ હવે. અને આ બાજુ તો પપ્પા મમ્મી શેદાજી અને બા 4 ને હું 5 જણા અમે જમવા માટે બેસી ગઈએ છીએ. અને રાકેશ તો ખબર નહીં ચો જોયો તો મોબાઈલ મૂકીને, એટલે થોડો વ્લોગ હું બનાવું છું. અને જમવામાં શું બાજરીના રોટલા અને ગવાના રોટલી અને ભીંડાનું શાક અને શું બનાવ્યું મમ્મી? તો મરચો બનાવ્યો છે. મરચાંનું બનાવ્યું શાક. તો ગાઈઝ મરચાંનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા અને આ ભીંડાની કઢી બપોરની. તો ગાઈઝ ચલો જમી લઈએ હું. દાદાજી જમી લીધું? હો જમી લીધું. તો ગાઈઝ અમે એમ કહેતા હતા કે 1000 સબસ્ક્રાઈબર થશે એટલે અમે યુટ્યુબ લાઈવ કરશું. તો ગાઈઝ આજે તો યુટ્યુબ લાઈવ નથી કર્યું. તો મેળ પડે એવું નહોતું કારણ કે હું એ બહાર ગયેલો તો હમણાં આવ્યો અને ટાઈમ બગડ્યો. તો ગાઈઝ કાલે રાતે 8:30 વાગે યુટ્યુબ લાઈવ કરશું આપણે. હા તો ગાઈઝ કાલે 8:30 વાગે રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં કાલે 8:30 વાગે લાઈવ કરવાના છીએ ફૂલ ફેમિલી સાથે. હા તો છે દાદી ગુડ નાઇટ. ગુડ નાઇટ.